જાતવાન નંદી શા માટે જરૂરી છે અને માણસો જાતવાન નંદી પાછળ આટલી મહેનત શું કામ કરતા હોય છે ને એનું તમને એક ઉત્તમ ઉદાહરણ તમને આપું. તમે અહીંયા જોઈ શકો છો આ સુંદર કાંકરેજ અને શુદ્ધ કાંકરેજ નસલની ગાયને, અને આ એની વાછડી, એને તમે જોઈ શકો છો. આ વાછડીને કોઈ પણ માણસ જોઈએ ને જેને ગાયમાં ખબર ના પડતી હોય એને પણ એટલી ખબર પડી જાય કે જેવી રૂપારી એની માં છે એવી રૂપારી એની દીકરી આ વાછડી ન થાય. એનું કારણ એક ને એક જ કે આ ગાય જ્યારે ફળી હોય ત્યારે ઉત્તમ જાતવાન કાંકરેજ નંદી એને ના મળ્યો હોય એટલા માટે. તો જે માણસો છે એ નંદી પાછળ મહેનત કરતા હોય છે ને એનું ફક્ત એક જ કારણ તમે આ ગાય જોઈ લો અને આ વાછડી. તો જ્યારે પણ ઉત્તમ નંદી હોય ત્યારે છે એનો આવનારી પેઢી છે એ ઉત્તમ પાકે, બરાબર, એનાથી ચડિયાતી થાય. અને જ્યારે કોઈ એવો જો કે રખડતો ભટકતો નંદીથી છે એ ગાય ફળે ત્યારે છે બચ્ચા આવા આવતા હોય છે. તો હંમેશા ગાયોને છે સારા આંખલાથી જ ફેળવવી જોઈએ, નહીંતર પછી ગાયો ધીમે 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 જેનું રૂપ છે ને એ આવનારી પેઢીઓને સાચું જોવા ન જડે.